हेलो फ्रेंड्स, તમારી YouTube ચેનલ માલક એકેડેમીમાં તમારા બધાનું સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છે તો કે ફોરેસ્ટ વિભાગની જે છે ભરતી જે હતી એનું ફિઝિકલની તારીખ જે છે જાહેર કરવામાં આવેલી છે, જે બદલ આપણે વિડીયો બનાવ્યો છે। અને આ વિડીયોની અંદર આપણે જે છે તમારે ક્યાં ગ્રાઉન્ડ છે અને ક્યાં કેટલી તારીખે અને ક્યારથી તમારા કોલ લેટર ડાઉનલોડ થશે એની પણ આપણે વાત કરવાના છે। જેથી કરીને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો, કેમ કે તમને આવી જ માહિતી જે છે આપણી ચેનલ પર મળતી રહેશે એટલા માટે। અને આપણી ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપ બંને બનાવેલા છે, જેની લિંક તમને નીચે મળી જશે, તો જેથી કરીને ત્યાં પણ જોઈન થવાનું ભૂલતા નહીં। તો જે 25 ગણા ઉમેદવાર જે હતા એની યાદી જાહેર કરવામાં આવેલી હતી, એ લોકોને જે છે આપણે વાત કરીએ તો કે અલગ અલગ રિજિયનમાં જે છે ફાળવવામાં આવેલા છે। જેમાં ઉત્તર ગુજરાત રિજિયનમાં આપણે વાત કરીએ તો કે ગાંધીનગર ફાળવવામાં આવેલ છે। તો એનું ગ્રાઉન્ડ જે છે SRP પરેડ ગ્રાઉન્ડ પોલીસ અધિક્ષક શ્રીની કચેરી પાછળ સેક્ટર 27 ગાંધીનગર, જેમાં જિલ્લાઓનો સમાવેશ થાય છે સાબરકાંઠા, અમદાવાદ, અરવલ્લી, પાટણ, ગાંધીનગર, કચ્છ, બનાસકાંઠા અને મહેસાણા। અને જેની શારીરિક જે કસોટી જે છે એની તારીખ જે છે 5-10-2024 થી લઈ 6-10-2024। તો ત્યાર પછી વાત કરીએ મધ્ય ગુજરાતની, તો કે મધ્ય ગુજરાતમાં જે છે પંચમહાલ, છોટાઉદેપુર, ખેડા, આણંદ, વડોદરા, મહીસાગર અને દાહોદ। તો જેની તારીખ જે છે 5-10-2024 થી લઈ 7-10-2024। અને એને જે ગ્રાઉન્ડ ફાળવવામાં આવેલ છે SRP પરેડ ગ્રાઉન્ડ, SRP ગ્રુપ 5, પંચામૃત ડેરી પાસે, ગોધરા લુણાવાડા રોડ, કોલિયારી, ગોધરા જિલ્લો, પંચમહાલ જે આપવામાં જે કસોટીનું સ્થળ જે છે આપવામાં આવેલું છે। ત્યાર પછી વાત કરીએ તો કે દક્ષિણ ગુજરાત, તો જેમાં ડાંગ, તાપી, ભરૂચ, વલસાડ, નવસારી અને સુરત અને નર્મદા। તો જેની તારીખ જે છે 5-10-2024 થી લઈ 7-10-2024। અને ગ્રાઉન્ડ ફાળવવામાં આવેલ છે SRP ગ્રાઉન્ડ NH8 ની પાસે, વાવ, તાલુકો કામરેજ, જિલ્લો સુરત। તો કે એને સુરત જે છે ફાળવવામાં આવેલ છે। ત્યાર પછી વાત કરીએ તો કે સૌરાષ્ટ્રનું, તો કે એને જે છે પોલીસ તાલીમ કેન્દ્ર, પોલીસ પરેડ ગ્રાઉન્ડ, બિલખા રોડ, જુનાગઢ। તો એ લોકોને જુનાગઢનું ગ્રાઉન્ડ જે છે ફાળવવામાં આવેલ છે, જેની તારીખ જે છે 5-10-2024 થી લઈ 8-10-2024। જેની આપણે જિલ્લાઓની વાત કરીએ કે કેટલા જિલ્લાઓનો સમાવેશ છે એમાં, તો કે જુનાગઢ, મોરબી, ભાવનગર, ગીર સોમનાથ, જામનગર, અમરેલી, દેવભૂમિ દ્વારકા અને પોરબંદર, બોટાદ, સુરેન્દ્રનગર અને રાજકોટ। તો કે સૌરાષ્ટ્રમાં જે છે એ લોકોને જુનાગઢ જે છે ગ્રાઉન્ડ માટે જવાનું રહેશે। અને એ લોકોના જે છે કોલ લેટરની વાત કરીએ તો કે 30-9-2024ના રોજ 17 કલાકથી શારીરિક ક્ષમતા કસોટીના નિયત કરેલ તારીખ સમય સુધી ડાઉનલોડ કરી શકાશે। તો જે જિલ્લાઓમાં જે લોકોને ગ્રાઉન્ડની તારીખ આપવામાં આવેલ છે, તો અમુકમાં 5-6 છે, અમુકમાં 5-7 છે અને અમુકમાં 5-8 સુધી જે ગ્રાઉન્ડની તારીખો આપેલી છે ત્યાં સુધી તમારે કાલે ગ્રાઉન્ડ હોય તો આજે જે છે તમે ડાઉનલોડ કરી શકશો। તો બસ વિડીયોમાં એટલું જ। જો તમને વિડીયો સારો લાગ્યો તો લાઈક જરૂરથી કરજો। અને આ PDF ફાઇલ જે છે આપણી ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપ બંનેમાં મૂકી દીધી છે, તો જેથી કરીને તમે પણ ત્યાંથી જોઈ શકશો। તો જય હિન્દ, જય ભારત।